ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ દિવસ, કાલની એક્સપાયરી દિવસ, પણ સ્ટોકમાં બી ફૂલ એક્શન જોવા મળશે. તો કયા સ્ટોક છે જે તમે લઈને આવી રહ્યા છો? બિલકુલ અજય, તમે જો તો આજે જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, અપ એન્ડ ડાઉન રોલર કોસ્ટર રાઇડ જોવા મળી, પરંતુ આ બધા વચ્ચે અમુક સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો એક્શન આજે જબરદસ્ત હતી. એમાંથી જ આપણે ટોટલ 4 સ્ટોક આજે લઈને આવ્યા છે કે જેમાં ક્લોઝિંગ બેટર છે, ટેકનિકલી સેટઅપ બહુ પોઝિટિવ છે. તો પહેલો વાત કરવા માંગીશ ABDL એટલે કે અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ. અહીં તમે જુઓ તો સ્ટોકમાં મોમેન્ટમ સવારથી જ એક પોઝિટિવ સાઇડ જોવા મળ્યું હતું અને તમે ચાર્ટ ઉપર જો તમે નજર કરશો ને તો એમાં તમને જોવા મળશે. આ મેં એક ઓલરેડી એક બોક્સ પણ જે ડ્રો કર્યું, તમે જો કન્સોલિડેશન બોક્સ હતું અને ફાઇનલી આજે ઓપનિંગ થતાં જ ખરીદારી આવી અને તમે જુઓ તો ઓલમોસ્ટ હાયર ઉપર તમે જુઓ તો જવાના જે પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા હતા. એટલે ચાન્સીસ છે કે મોમેન્ટમ આગળ ફર્ધર આપણને પોઝિટિવ જોવા મળી શકે, કારણ કે વિથ વોલ્યુમ ખરીદારી આવી છે. તમે જુઓ તો આજે ખરીદારી છે અને વોલ્યુમ સાથે છે અને મહત્વનું જે કન્સોલિડેશન એરિયા હતો એની ઉપર આપણને ગયા છે અને નીચે મેં જે લાઇન જે ડ્રો કરી જે તમે જો એને સતત રિસ્પેક્ટ પણ આપી રહ્યું છે. તો સ્વાભાવિક છે કે આ સ્ટોક છે જેમાં મોમેન્ટમ સારું જોવા મળી શકે. સેકન્ડ સ્ટોક હું અહીંયાથી વાત કરવા માંગીશ તો એ છે NHPC. NHPC પણ તમે નજર કરો, જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે તો એ તમે નજર કરો તો આપણે NHPC તમે જો તો અહીંયા રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન તમે જોશો તો અમે જે બે રાઉન્ડ સર્કલ દોર્યા છે, કપ એન્ડ હેન્ડલ પેટર્ન જે બની હતી એનું લેવલ હતું 81 રૂપિયા. 81 રૂપિયા ઉપર તમે જો સ્ટોક ક્લોઝિંગ થવામાં સફળ નતો થતો, પરંતુ આજના તમે જુઓ તો વોલ્યુમ પણ આપણને છેલ્લા કમ્પેરેટિવલી તમે જોશો ને તો જૂન મહિનામાં આપણને સેકન્ડ દિવસ એટલે બીજો દિવસ કે જ્યાં આટલું વોલ્યુમ આપણને જોવા મળે છે 85 મિલિયનનું. બીજી વસ્તુ તમે જો તો ઓલમોસ્ટ હાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળી છે અને એનાથી પણ વધારે સારી વસ્તુ શું છે કે બ્રેકઆઉટ તો મળ્યું છે. ઇનસાઇડ બાર તમે જો મેં બોક્સ જે ડ્રો કરી એની ઉપર પણ આજે સ્ટોકે ક્લોઝિંગ આપવામાં સફળ થયો. અહીં ઓલરેડી 2 દિવસ ગયા હતા પરંતુ ક્લોઝિંગ નહોતું મળતું, જે આજે તમે ક્લોઝિંગ ઇનસાઇડ બાર બોક્સનું પણ છે કે રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન ઉપર તે પ્રમાણે ચાન્સીસ કે સ્ટોકમાં 85 તરફની પણ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. તો આ પણ સ્ટોક છે જેને તમારે ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે જ્યોતિ CNC. અહીંયા પણ તમે જો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ કરી રહ્યું છે અહીં તમે નજર કરો તો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમે જો આ સ્ટોક્સ ખાસો પીટાયેલો છે, જ્યારે અહીંયા તમે જો તો આ ટાઈમ હતો ઓલમોસ્ટ મે મહિનામાં સ્ટોક 780 થી નીચે એક ટાઈમે 580 આવી ગયો હતો, 200 રૂપિયા તૂટી ગયો અને પછી જે તમે જો એ જ સ્પીડે ઓલમોસ્ટ તમે જોશો 20 રિકવરી સ્ટોકમાં આવી છે. પરંતુ અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું ખબર, આ 780નું લેવલ તમે જોશો ને તો આપણે થોડુંક અહીંયાથી જોઈએ. માર્ચ મહિનાથી તમે જોશો તો મેક્સિમમ ટાઈમ્સ 10 થી પણ વધારે વખત એવો છે કે આ લેવલ હતું 780 કે જેની ઉપર ક્લોઝ થવામાં સફળ નતો થતો, પરંતુ ફાઇનલી આજે સ્ટોક તમે જો ક્લોઝ પર થવામાં સફળ થયો અને લાસ્ટ ટ્રેડિંગ સેશનનું જે બેરિશ કેન્ડલ હતું એને ક્રોસઓવર પણ એક વખત આજે આપણે કર્યું છે, એટલે કે હાયર હાઈ બનાવી છે. તો મોમેન્ટમ ચાન્સીસ છે કે અહીંયા ફર્ધર આપણને જ્યોતિ CNCમાં પણ સારી બી જોવા મળી શકે છે. લાસ્ટ સ્ટોક્સ પણ લઈને આવો સ્ક્રીન પર, એમાં પણ તમે જુઓ તો જે રીતે આપણને મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહ્યું છે તો એ તમે નજર કરો તો આદિત્ય ઇન્ફોટેક એટલે કે CP+ તરીકેનો કોડ છે. અહીંયા તમે નજર કરો, પહેલાં તો જે લાઇન જે મેં ડ્રો કરી સતત રિસ્પેક્ટ આપી રહ્યું છે. EMN ઉપર તમે જુઓ તો સ્ટોક ચાલી રહ્યો છે. બીજી વસ્તુ જો તમે નજર કરો તો આ 3700 નું લેવલ અહીંયા મારે ખાસ કરીને હાઇલાઇટ કરવું છે. 3700 લેવલ તમે જો અહીંયા પણ ગયા હતા પરંતુ નીચે આવ્યો, પછી તમે અહીંયા પણ 3700 ઉપર ગયા, કેન્ડલ રેડ બનાવી, અહીંયા 3700 ઉપર ગયા, કેન્ડલ રેડ બનાવી, પરંતુ આજે તમે કેન્ડલ તમે જો પોઝિટિવ બનાવી 3700 ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે અને તમે જુઓ તો વોલ્યુમ પણ અહીંયા કમ્પેરેટિવલી તમે જોશો ને તો આપણને સારું એવું જોવા મળી રહ્યું છે લાસ્ટ 3 જૂન બાદ. તો સ્વાભાવિક છે કે વોલ્યુમ છે 3700 ઉપર ક્લોઝિંગ છે કે જે બતાવે છે કે મોમેન્ટમ આપણને સારું પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. તો ચારે સ્ટોક્સ આપણે જેમ વાત કરી પ્રમાણે CP+ એટલે કે આદિત્ય ઇન્ફોટેક, NHPC, જ્યોતિ CNC અને ABDL એટલે કે અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ. ચારે સ્ટોક છે કે જેમાં ક્લોઝિંગ સારું છે અને ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, તો સ્વાભાવિક છે કે અહીં મોમેન્ટમ આપણને સારું જોવા મળી શકે છે. અજય, ઓકે, તો કાલની એક્સપાયરી માટેના 4 બ્રેકઆઉટ સ્ટોક તૈયાર છે તમારા માટે, એડ કરી દેજો. યુમિક માહિતી માટે ખૂબ ખૂબ આભાર.